26 ફેબ્રુઆરી 2026ના ઈરાન અમેરિકા વચ્ચે ન્યુક્લિયર ડીલ લગભગ નક્કી હતી. માહોલ શાંત જોવા મળી રહ્યો હતો. લાગતું હતું કે યુદ્ધ ટળી જશે, પણ પડદા પાછળ CIA એક્ટિવ હતું. 28 ફેબ્રુઆરીની સવારે અમેરિકા ઇઝરાયેલે હુમલો કર્યો અને ખામેની માર્યો ગયો. શું ન્યુક્લિયર ડીલ ઈરાનને છેતરવાનું કાવતરું હતું અને ખામેનીને દગાથી મારવામાં આવ્યા? CIA આખો પ્લાન કેવી રીતે ઘડ્યો જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. ઈરાનને 15 ફેબ્રુઆરીની આસપાસથી સંકેતો મળવા લાગ્યા હતા કે તેના પર મોટો હુમલો થઈ શકે છે. પહેલો સંકેત જાન્યુઆરી 2025 થી અમેરિકા ઈરાનની આસપાસ પોતાની સેના વધારવાનું શરૂ કર્યું. USS જેરાલ્ડ ફોર્ડ અને USS અબ્રાહમ લિંકન જેવા મોટા જહાજો તૈનાત કરવામાં આવ્યા. બીજો સંકેત 13 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સત્તા પરિવર્તન એક સારો વિકલ્પ હોઈ શકે છે. ત્રીજો સંકેત વોલ સ્ટ્રીટ જર્નલમાં 19 ફેબ્રુઆરીએ અહેવાલ છપાયો, જેમાં કહેવામાં આવ્યું કે અમેરિકા ઈરાનની ન્યુક્લિયર અને મિસાઇલ ફેસિલિટીઝ પર હુમલા અને ઈરાનની નેતૃત્વને ટાર્ગેટ કરવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. ચોથો સંકેત 22 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયેલા ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ખામેનીએ તેમના ટોચના સુરક્ષા અધિકારીઓને નેતૃત્વને નિર્દેશ આપ્યા હતા કે નેતાઓની હત્યાનો પ્રયાસ થઈ શકે છે, તેના માટે તૈયાર રહો. તો અમેરિકા ઇઝરાયેલે છેતરીને ખામેનીની હત્યા કેવી રીતે કરી? નિષ્ણાતોના મતે 3 લેવલ પર ઈરાનને થાપ આપવામાં આવી. છેલ્લી ઘડી સુધી ન્યુક્લિયર ડીલ પર વાતચીત ચાલુ રહી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પ સાથે જલ્દી મુલાકાત કરી અને સૈન્ય કાર્યવાહી પર ચર્ચા કરી. તેમ છતાં ટ્રમ્પે જાહેરમાં કહ્યું કે ઈરાન સાથે વાતચીત ચાલુ રહેશે. બીજું, દેખાડો કરવા માટે F-22 તૈનાત કર્યા. 24 ફેબ્રુઆરીએ 12 અમેરિકન F-22 ઇઝરાયેલ પહોંચ્યા. ઈરાનનું ધ્યાન આના પર જ હતું, પરંતુ અસલી હુમલો ઇઝરાયેલી વિમાનો, અમેરિકાના મિઝોરી એરબેઝ સાથે જોડાયેલા B-2 બોમ્બર અને સમુદ્રમાં તૈનાત એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડેલા વિમાનોએ કર્યા. ત્રીજું, હુમલા પહેલા સામાન્ય માહોલ. 27 ફેબ્રુઆરીએ ઇઝરાયેલી સૈન્ય અધિકારીઓ શુક્રવારે રજાના